વરસાદનું જોર વધવાની સંભાવના. અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત સૌરાષ્ટ્રમાં શુક્રવારથી ભારે વરસાદની આગાહી. રાજ્યમાં 10 વાગ્યા સુધી 19 જિલ્લામાં વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર સહિત 6 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. 13 જિલ્લામાં યલો એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં મેઘમહેર. 14 તાલુકામાં 1 ઇંચથી 3 ઇંચ વરસાદ. વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ, જ્યારે બનાસકાંઠાના અમીરગઢમાં 3.25 ઇંચ અને ડીસામાં વરસ્યો 2.83 ઇંચ વરસાદ. અમદાવાદમાં ફરી મેઘરાજાની એન્ટ્રી. કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ. રસ્તા પર વિઝિબિલિટી થઈ ઓછી. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના જીવ ફરી અદ્ધર. અમદાવાદ શહેરમાં સરેરાશ 19.19 ઇંચ વરસાદ સાથે સિઝનનો ખાબક્યો સરેરાશ 53.31% વરસાદ. 21 વિસ્તારોમાં વરસી ચૂક્યો છે 20 ઇંચથી વધુ વરસાદ. સરખેજ અર્બન હેલ્થમાં સૌથી વધુ 27.55 અને બોપલમાં નોંધાયો 27.28 ઇંચ વરસાદ. સુરત શહેરમાં જુલાઈ મહિનામાં 48 ઇંચ સાથે સિઝનનો ખાબકી ચૂક્યો છે 95% વરસાદ. દોઢ દાયકાની સરેરાશથી નોંધાયો 3 ગણો વરસાદ. હજુ ઓગસ્ટ સપ્ટેમ્બરના રાઉન્ડ બાકી હોવાથી વાર્ષિક ટકાવારી આંબી જશે 100% પાર. ધોધમાર વરસાદ તૂટી પડ્યો પાટણ શહેરમાં. રવિવારે સાંજે પાટણ શહેર પર મેઘરાજા ફરી થયા ઓળઘોળ. પાટણ તાલુકાના ગામોમાં પણ છૂટોછવાયો વરસાદ. પવન સાથે પડેલા વરસાદથી જનજીવનને થઈ વ્યાપક અસર. પાટણના હારીજમાં મેઘરાજાની તોફાની બેટિંગ. હારીજ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારમાં મેઘરાજા થયા મહેરબાન. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી મુશ્કેલી. સતત વરસાદી માહોલે વધારી ધરતીપુત્રોની ચિંતા. રવિવારે સાંજના સમયે વાવથરા જિલ્લાના ભાભરમાં મેઘરાજાની એન્ટ્રી. સતત ચોથા દિવસે મેઘરાજાએ કરી મહેર. હજી પાણી ઓસર્યા નથી તેવામાં ફરી વરસાદ વરસતા અન્નદાતાની વધી આફત. મીઠા, ખારા, વખા સહિતના ગામોમાં વરસાદ. રાજ્યમાં અત્યાર સુધી 19 ઇંચ વરસાદ સાથે સિઝનનો સરેરાશ 54% વરસાદ. 28 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ તો 19 તાલુકામાં 5 ઇંચ પણ નહીં. વલસાડ જિલ્લામાં સૌથી વધુ સરેરાશ 89 ઇંચ, જ્યારે દ્વારકા જિલ્લામાં સૌથી ઓછો સિઝનનો માત્ર 1.40 ઇંચ જ વરસાદ. માત્ર 5 દિવસના મેઘમહેરે બદલી નાખ્યું ગુજરાતની જળ પરિસ્થિતિનું સંપૂર્ણપણે ચિત્ર. દક્ષિણ ગુજરાતના 8 સાથે રાજ્યના 14 ડેમ છલકાયા. 120 કલાકમાં સૌરાષ્ટ્રમાં જળાશયોનો સરેરાશ સંગ્રહ 39.14%થી વધીને થયો 46.39%. નર્મદા ડેમમાં 69.25% જળ સંગ્રહ. અમદાવાદમાં વરસાદના પગલે 4 દિવસમાં 284 વૃક્ષો થયા ધરાશાયી. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 61, પશ્ચિમ ઝોનમાં 51 વૃક્ષો પડ્યા. 24 તારીખે એક જ દિવસમાં થયા હતા ધરાશાયી.